પોરબંદરમાં આપ પાર્ટીના જિલ્લા મહામંત્રી સામે ખંડણીના આક્ષેપ થયા હતા, જેમાં તેની સામે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી। ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી લઈ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી, જે રિમાન્ડ પૂર્ણ થતા આ શખ્સ જેલ હવાલે થયો છે। પોરબંદરના બરડા પંથકમાં ખેડૂત નેતા તરીકે સારું એવું નામ ધરાવતા હિતેશ નાગાભાઈ મોઢવાડિયા સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એસપી કન્સ્ટ્રક્શનના માલિક નથુભાઈ અર્જણભાઈ બોખીરિયાએ બગવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બરડા વિસ્તારના રોડ રસ્તાઓનું કામ કરે છે। ત્યારે હિતેશ મોઢવાડિયા નામના શખ્સે મોઢવાડાથી ડેડકિયાવાડા સિંગડા ગામના રોડ પર તેનું કામ નબળું હોવાના ખોટા આક્ષેપો કરી રોડ ખોદી અને રૂપિયા 4 થી 5 લાખનું નુકસાન પણ કર્યું હતું। આટલું જ નહીં, પરંતુ આ રોડ ખોદવાના વિડીયો પણ તેણે વાયરલ કર્યા હતા અને બાદમાં હિતેશ મોઢવાડિયા નામના શખ્સે નથુભાઈ પાસે રોડનું કામ તેના વિસ્તારમાં કરવું હોય તો વહીવટ કરવો પડશે તેવી ખંડણી પણ માંગી હતી, નહીતર તેમના ટાટિયા ભાંગી નાખવા અને આજીવન જેલવાસ થાય તેવી ખોટી ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ નથુભાઈ આ મામલે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રણવીરસિંહ એબસિંહ ઝાલાએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને હિતેશ મોઢવાડિયાની ધરપકડ કરી હતી। બાદમાં કોર્ટ સમક્ષ હાજર કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં હિતેશના રિમાન્ડ પૂર્ણ થતા તેને ફરી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો। ત્યારે કોર્ટે આ શખ્સને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।